અલ્યા લોકો શાને ને કરીએ એક તો મારે એકલા જવાનું હતું તો હમણાં ફટાક દઈને હું તો 5 મિનિટમાં પાલી નીકળી ગયો આ ટ્રેક્ટર તૈયાર છે તાન ટોલું પાલે છે હમણાં ટોલાને બોલાય ને એટલે છેટલું ઉલડિયો કરે જોજે હાઇડ્રોલિક નો સુમન પાલી ના નહીં પાલી ઉતાવળ શું કરાવશો આ ઉતાવળ કરામાં તો તમે ભટકાઈ જાય ને ના ઉતાવળ કરીને ના મળ્યા ત્યાં મેં હું કોઈ 35 વર્ષે પરણવાનું હતું 25 વર્ષે તો મળે કે કોક ના 35 વારે લગ્ન કરે હોત તો સારું હતું ઈ ના કરતા 35 વારે સારું મળે તમે તો કેટલા ન ખરા રાશો નાખડો તો હોય એટલે તું કરે સ્વામ એવું એટલે હેડ જલ્દી આમ હેડો હેડો તાર ને કરીએ હવે હેડો પણ ગાડી તો હું જ ચલાવી બોડી મગજ ફરી ગયું છે ગાડી ચલાવતી હે તારથી ના ગાડી તો હું જ ચલાવી લઉં ગાડી તારથી ના ચલાવાય મારે પેલો વીમો ભરવાનો બાકી છે અલ્યા તમે મને શું સમજો છો હું વોટ્સઅપ ચલાવું ઇન્સ્ટાગ્રામ ચલાવું ફેસબુક ચલાવું અને ઓછા પૂરતા તમન ચલાવું આટલી ગાડી ના ચલાવી લઉં હું ગાડી ના ચલાવાય હજી તારા વાર છે ગાડી તો ના ગાડી તો હું જ ચલાવી લે ના ગાડી તો હું જ ચલાવી લે ન કમાન નહીં આવું એવું ચાલતું હે યાર આવ જીદ ના કર હેડ કે હેડો લા બે જો ગાડી હું ચલાવી અલ્યા હાલ લે હારું બે જા ચાલુ કર હેડ દેડો ચાલુ કર જોજો તેમ ચલાવજે એવું કેવું ના ચલાય હું તો શેક જતી ના હિલ્યા અલ્યા ગોડા હું ગાડી ચલાવાઈ ગઈ છે આ ચાવી તો માર પાસે ચાલુ કરે વગર શોથી જાય અલ્યા તું માન્યા કે માની ના કરતા ભાઈ રવા દેજે મને ચલાવા દે રવા દે તાન આઈ જા આ બાજુ હેડ કોકને માન્યા કે ખબર પડે છે આ રીતે ચલાવી પડે ગાડી હારું હેડ જો મને દાના છે ને બેલ્ટ બોધ દે હેડ અલ્યા આ મી કેટલી મોંઘી કુર્તી પહેરી છે આ કુર્તીમાં કોઈ બેલ્ટ આવે તમને શેમ ખબર જીન્સ હોય તો કદાચ બેલ્ટ આવે કુર્તીમાં કોઈ દાર બેલ્ટ આવે અલી ગોડી સીટ બેલ્ટ ની વાત છે સીટ બેલ્ટ બોધ હા એ તો મને ખબર છે માર બોધ હોય ને તો હું જાતે જ બોધી લે કાઠું કોમ છે બાપા લાહેર તાન સીટ બેલ્ટ હું તો બોધ દઉં ના તમારે નહીં બોધવાનું અલે મન તો બોધવા દે ભાઈ મન તો બીક લાગે છે ગાડી ચોકાડી જાય તો મી ના પાડી ને તમારે નહીં બોધવાનું તમારે મારા કડવા ચોથ ઉપર વિશ્વાસ નથી તે સીટ બેલ્ટ બધું કર્યા છો અરે કરવા ચોથ કરીને તો કોકદાર જીવ લે તું મારો હું કરવા બેઠ હે ભગવાન તમે કયો બધા મિત્રો જલ્દી કોમેન્ટ કરો કોનું કરવા ચોથ મોનું કે સીટ બેલ્ટ બધું મારે કાઠું કોમ છે ભાઈ A few moments later. હાય કેમ ગાડી ઉભી રાખી અલ્યા હું કહું પેલા લાવજે પેલો બાટલો અરે લાવજે જલ્દી યાર શું કરો સાથે બાટલો અલ્યા બોણીએ નહીં મોય સંડાસ લાગી છે જોરદાર દબાઈ ને મી ના તો કીધું અનિશા પાપિંગ કે રો સુઢ્યા જ પણ આમ હું કરું લાગી છે જોરદાર તો પોણીએ નહીં ચોથી લાવું આઈ ડેમ રે ઉપર આવો તો ધારે ડેમ માંથી પોણી પર લાવું આ ગવાવ લે એટલું સ્પેશિયલ અરે રે હું કરું ગાભું પડ્યું છે ને મોય ગાભાથી ગોડલું હે તાને હું કરું પોણી નહીં તો પછી ગાભું વાપરવું પડે બેસવાનું ઓછું રાખવાનું શીરા જલ્દી બે હોતા જો પોણી ના હોય તો ફટોફટ પોણી હોય જઈએ હેડો ફટોફટ હેડો અલે આહા જલ્દી આઈ જી હમણાં લે જલ્દી હેડો આઈ જા હાય જલ્દી સંડસ લાગી છે હાય થાક લાગ્યો ના પેટ સાફ થયું ના મહર પૂરી બાપા છાનને દબાઈ રાખ્યું તું આહા અનિશા ભાભી અમારે બહુ શીરો ખવડાવી દીધો તો પેટે બહુ ડમણા ડોર થઈ ગયું મિત્રો મારે આ પ્રોબ્લેમ તમારે થતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો લાઈક કરવાનું ભૂલો ના તો જેથી આ મને વિડીયો ઉતારવાની બહુ મજા આવે તો મળીએ નવા બ્લોગમાં અથવા નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય